એ બાબાની વાત કરતો. પછી એનો 5000 રૂપિયા ટિકિટ છે અંદર જવાની. કોઈની વ્યક્તિગત શ્રદ્ધામાં ઓલું નથી કરતો, મારે કોઈ વાંધો નથી. પણ એક ટૂંકી વાત કરું કે એ 5000 રૂપિયા તેના એ કાર્યક્રમમાં જવા માટેની ટિકિટ છે. અને પછી કાર્યક્રમ બાપુ પૂરો થાય ત્યારે એનું પાકીટ બધાનું ખુલ્લું રખાવે છે. જેટલા પોકેટ હોય એ બધા ખુલ્લા રાખે. પર્સ એને આમ રાખવાના બેઠા બેઠા. એ પછી આમ કરે. એટલે કે એ આશીર્વાદ આવી જાય તો પાકીટમાં રૂપિયા ન ખૂટે. પરેશભાઈ, તો એના આંગળામાં જેટલી તાકાત હોય ને પૈસા ન ખૂટે તો એને 5,000 રૂપિયા ટિકિટ લેવાની શું જરૂર છે? એના આમ કર્યા કરે. હું કામ આપણું લોહી પીવે? कृपा शुरू हो जाएगी, कृपा शुरू हो जाएगी. કહેવાનો મારો મતલબ કે એ જેટલું અઘરું કોઈ કરે એને માણસ વધારે સ્વીકારે છે, સરળતાથી કોઈ રસ્તો. એટલે એ ભાઈ નું કહેતો મને ખબર નથી ભાઈ, તને જ્યાં શ્રદ્ધા હોય એનું નામ લે. મને કે ભગવાન ઉપર શ્રદ્ધા જ ન હોય તો? અને મેં તારા માવતરનું નામ લે, તારી બા બાપુજીનું નામ લે. મને કે એની શ્રદ્ધા ન હોય તો? અરે તારા ગુરુનું નામ લે. મને કે એની શ્રદ્ધા ન હોય તો? અરે મેં કે તારી પત્નીનું નામ લે. તારી પત્નીનું જે નામ હોય એ નામ મળી લેવા. મને કે એમ મીડિયો મોડો પડવા ન્યા કેમ કે મને શ્રદ્ધા નથી એમ. અને જાહેરમાં કહું સાહેબ, મને કોઈ એમ કહે કે મોટામાં મોટી માં કોણ? અંબાનો અર્થ જ થાય છે માં. સંસ્કૃત શબ્દ છે અંબા. દક્ષિણમાં એટલે જ અમ્મા કહે. અయ్యో અમ્મા સંસ્કૃત શબ્દ અંબા એટલે માં. તો મોટામાં મોટી માં કોણ? મોટામાં મોટી અંબા કોણ? તમને જન્મ દેનારી માં સિવાય દુનિયામાં તમારા માટે કોઈ મોટું હોય જ ન શકે સાહેબ. કોઈ મોટું ન હોઈ શકે. અહીંથી તમે ચાલીને પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, એ ડુંગર ઉપર બેઠીને એમ કે પેલા તારી ઉંમરમાં બેઠીને ઈ માને યાદ કર લે, પછી આ ડુંગર વાળીને યાદ કરજે. પેલા ઉંમર વાળી જો રાજી થઈ જાય પછી તારે ઠેઠ ડુંગર આવવાની જરૂર નહીં પડે. અને મોટામાં મોટી કુળદેવી તમારી અર્ધાંગના છે, તમારા કુળનો વેલો વધારવા એ આવી છે, કુળની દેવી છે. એટલે અત્યારે બધા એ રીતે જ હાચવે છે. હા હાચું છે. બધા બહેનો બધા ટેસ્ટથી હરે છે, ફરે છે, આનંદ કરે. સાહેબ આ દીકરીઓ વ્રત રહેતી. હમણાં પૂછી બાપુને અમે ગાડીમાં જતા હતા, વાત થઈ. બાપુને મેં કીધું બાપુ આપ તો ઘણી વાર એમ કહો છો કે વ્રત એ માટે રહે દીકરીઓ કે એને સારો પતિ મળે, એ જ માટે ને કે સારો લુખેશ ન ભટકાય. પણ એની સામે બાપુ એક બીજી વાત બહુ સારી કરી. કોઈ દી પુરુષ વ્રત નથી રહ્યા કે મને સારી પત્ની મળે. તો એનો અર્થ એ થયો કે એ તો હારા છે જ, તે મળવા જોવે એમ. અને આપણા માટે આપણે હારા સૈકની વ્રત એ માટે રહે છે કે એનો અર્થ એ છે કે આપણે કોક અડદ નીકળે એટલે વ્રત રહેવા પડે. એટલે નુકસાની છે થોડી. પણ મને થોડુંક ઓલું થયું ત્યારે મેં કીધું બાપુ મને ખબર નથી, પણ એક સમય એવો હતો દીકરી હાહરે ગઈ હોય તો કેવું હાહરિયું મળે. વહેલી 4 વાગે દળવા ઊભી કરતી હાહુ. એટલે કદાચ માવતર દીકરીને એ માટે વ્રત લેવડાવતા હશે કે વર્ષના 200 વ્રત થઈ જાય. 365 દિવસમાં તો 200 એના ઉપવાસ હોય દીકરીઓના. એટલા વ્રત દીકરીઓ રહેતી હોય તો કદાચ વ્રત ઈ માટે મેં કીધું બાપુ રહેતી હશે. બાપને એમ હશે કે મારી દીકરી એવા કવળા હાહરિયામાં જાય અને કદાચ એ લોકો એવા મળે અને મારી દીકરીને કદાચ 2-3 દી ખાવા ન આપે તો અત્યારે વ્રત રહીને ભૂખ્યા રહેવાની ટેવ જો પાડી દીધી હોય તો મારી દીકરીને દુઃખ ન થાય એટલે કદાચ એ વ્રત રહેતી હશે. આ પરિસ્થિતિ છે. એ પરિસ્થિતિ આ દુનિયામાં અત્યારે ન જોવા મળે. અત્યારે બધા સુખી. તમને કહો ભલે કોઈ વાતો કરતા હોય કે હા હરિયામાં આમ હોય તો બાપુજીને ઘીરે હતા એ ફોટો જોજો ને હા હરે આવ્યા એ પછીના ફોટા જોજો કેમાં જમાવટ થઈ ફોટો કે. અને અમુક તો ભાઈ પછી આમ ઉષા તો ન જઈએ કે પછી આડા ફાટે. ઓહો અમુક તો એવા મદનિયા થાય ભાઈ. એવા તો આપણે તો કોઈ છે જ નહીં. જાપાનની વાત કરું છું. આપણે તો કોઈ છે જ નહીં જાડું. 160 કિલો
હા, સ્કૂલમાં રજા પડી, છોકરાઓ બધા આમ છૂટા થયા સ્કૂલમાંથી, એમાં એક બેન હાલ્યા જતા હતા. એક બેનની બાજુમાં બે છોકરા હાલ્યા જાય. તે છોકરાને કોકે પૂછ્યું કે તમારી મમ્મી છે? ઓલો કે તારા છે. તક તો બાજુમાં કેમ હાલ? તક બાજુમાં ક્યાં હાલીએ? સાંયે સાંયે હાલ્યા જાય. જવો તો જમાવટ તો જવો. ગજબ છે બધા. સમય સારો છે અને ભગવાનની કૃપા થાય ત્યારે એ કોઈ એમ કહેતું કે ભગવાન એટલે મેં ભાઈને એ કીધું તાર પત્નીનું નામ લે ને ભાઈ. મને કે એનાથી અમર થઈ જવાય. મેં કીધું હા. દાખલા તરીકે લેલા મજનુ બહુ વાસ્તવિક વાત છે. હાવ કાંઈ હાસ્યમાં કાઢી નાખવા જેવી વાત નથી. હાલો, લેલા મજનુને શું કામ આપણે ઓળખીએ છીએ? સાહેબ, મજનુ સૂફી સંત હતો. કેટલો ભરોસો હતો. લેલા સિવાય કોઈનું નામ નહીં મોઢા ઉપર. સહારાના રણમાં પીડ્યો હતો. રણમાં પીડ્યો હોય અને પવનનો ઝોકું આવે અને પવનનો સુસવાટામાં રેતી કાન પડેલી છાળાટ કરતી નીકળી જાય તો એ રેતીના ઓલામાં તેને મજનુના લેલાના પગના મુકુરનો અવાજ લાગતો, ઝબકીને જાગી જતો. કોણ? લેલા ગઈ? લેલા લેલા. ખુદા નથી કે જેને મેં ધરતીમાં બનાવીને મોકલ્યો છે, મારું નામ છોડીને લેલા લેલા જપે છે, આ છે કોણ? એના ફરિશ્તાઓને મોકલ્યા. ફરિશ્તાઓને આ બનેલી ઘટના છે. ફરિશ્તાને કીધું જાઓ ઉસકો ઢૂંઢો, કોણ હે ये? આવ્યા ફરિશ્તા. કીધું કે બોલાય આકલો માર્યો તો ઝબકીને જાગી જાય. કોણ? લેલા. લેલા ને અમી સહી लाला लाल का ज़ीम। अच्छा, कहाँ के हो? जन्नत से आए, खुदा के दरबार से आए, चल तुझे खुदा बुलाते हैं, खुदा बुलाते हैं तुझको। सो मजनू जवाब है, कौन खुदा? खुदा का आज ही नाम सुना है मैंने। बोला फरिश्ता गोथू खाइए। खुदा को नहीं पसंद? बिल्कुल नहीं। अरे सबका मालिक जिसने दुनिया बनाई तुझे बनाया है। होगा बनाया होगा, मुझे मालूम नहीं, मुझे कुछ लेना देना नहीं उससे। कि वो तुझे बुला रहे, मैं उसको पहचानता ही नहीं हूं तो मैं क्यों उसके पास आऊं? मुझे नहीं आना। मैं यहां वहां आऊं, यहां से लेला गुजर जाए तो जा तेरे खुदे को बोल देना मैं पहचानता नहीं उसको, मुझे कोई काम भी नहीं है तो मैं क्यों आऊं? बोला गया અહીંયા રસ્તે ગાળું બોલતા ગયો, ખુદા માં કઈ છે નહીં, આવાના ને આવાના લુખેશો પાસે મોકલે. એ ભૂપત જે ગાળું બોલ્યા ને એ તો હું તને કહેતો ન. આપણે અંગ્રેજીમાં બાજી ને તો વધી વધીને બે ગાળ આવે કે બાજી લાયક ન આવે, પણ ગુજરાતીમાં વાત થાય ને એક કાલ હા શબ્દ અંગ્રેજીમાં બાજી લાયક ન. આ પ્રસંગ મને ગમે છે એટલે કીધો મેં. ખુદાની પાસે જાય છે, ફરિશ્તાને કહે છે કોની પાસે મોકલો છો તમે? એની પાસે કઈ તમને બે કટકા ખુદા ગાળું દીધી, ભેળવીને કીધું ન્યા જવાય કે भाई आया नहीं, नहीं ना पाड़ी चौखी, मैं खुदा को पहचानती भी नहीं हूं, मुझे उसका अभी काम भी नहीं है। दया भाभी के यहाँ उसने वो बोला है तेरे खुदा को काम है तो यहां आकर मिले मुझे। खुदा ने चुका तो से ले रीडो तक जाओ, फिर से उसको पूछो खुदा कब आए। फरिश्ता क्या आने खुदा ये पण कई पेट्रोल ना भाव घट्या ने आपने धक्का खवरावे અને આને હારું ઓટોમેટિક થઈ જાય લ્યો બધું. જો તો ખરા માણાના જ હું કરી લે.
કરે ખરા. મને એક ભાઈ પૂછ્યું હતું મને કે મનમોહનસિંહ બાપામાં મોદી બાપામાં ફેર હું? મેં બે દાઢી વાળા છે. મને કે ફેર હું? મેં ફેર એટલો ઓલો કઈ બોલતો નતો, ના બોલવા બાકી મૂકતો નતો. બહુ સારું જામ્યું છે. कृपा शुरू होगी बाद में, रुक जाना. स्थान जमा के बैठना, अलग डोलक मत होना. કઈક લખી નહીં પણ મને આવડા અક્ષર પૂછતા નથી ભાઈ. હા, લક્ષ્મી ડાયમંડ તરફથી વસંતભાઈને અહીંથી ખૂબ ખૂબ શુભેચ્છા દેવામાં આવી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ફરિશ્તા આવ્યા ને કીધું કે खुदा के पास आप नहीं आ रहे, लेकिन खुदा ने बोला है, खुदा खुद तुझे मिलने आ रहा है. कब आए? बोलो कि आया क्या वंडी से, मन भाव यार थोड़े आवे, जाओ उसको बोलना यहां आ जाए. फरिश्ता जा हालता થયા ભાઈ થોડાક, અને ત્યારે મજનુ એને બોલાવે છે કે ફરિશ્તા इधर आओ, तेरा खुदा आएगा? कहा अच्छा, उसको एक बात बताना. क्या? कि मजनू को मिलना है तो खुदा बनकर मत आए, लैला बनकर आए तब मिलूंगा मैं. साहब તમે જેમાં છો એમાં એ ધ્યેયથી એમાં પ્રવેશ કરી જાઓ. આમાં જેટલા સફળતા મેળવી છે ધ્યેયથી સફળતા મેળવી છે. સૂરજ ઉગે છે ને હાથમે છે ત્યાં સુધી એકલી આગ જ વરસે છે, પણ મારું તમારું કપડું બળતું નથી, દાદતું નથી. પણ એક 2.5 બાય 2.5 ઇંચનો અથવા તો 1.5 બાય 1.5 ઇંચનો બિલોરી કાચ લ્યો અને એટલા જ કિરણોને કેન્દ્રિત કરીને તમે કાપડ ઉપર મૂકો તો સાહેબ કાપડ ન્યાલી સળગી જશે. એક 1.5 ઇંચના એટલા જ વિસ્તારના કિરણો જો એકત્રિત થઈને જો એટલું કાપડ બાળી શકતા તો 5 ફૂટ કેટલું થઈ શકે. એમ મારી તમારી બુદ્ધિ વિખરાઈ ગયેલી છે એટલે વિકાસમાં કદાચ અટકતા હશો. બાકી એક ધ્યેયથી જે માણસ લાગી જાય એની કોઈ દિવસ એમ કહેવાય કે એનો વિકાસ અટકી નથી શકતો. દુનિયા લહેર કરાય એવી છે, મોજ કરાય એવી છે. એટલે મને આ તખતદારની કવિતા મને ગમે છે કે બસ મોજમાં રહ્યો. એક જગ્યાએ મેં આ કડી ચાલુ કરી, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. તો એક જણો વૈષ્ણવ હોય મને કે મોજમાં ચાલુ રાખો, લે અરે રહેવા દે, ઈ મોજ નહીં. એ તો 2.5-3 કલાકની હોય. અને પાછું ભાઈ આ વસ્તુ કાંઈક એમાં હશે તો જ પીતા હશે ને માણા, અને હશે તો જ તે વિશ્વમાં ગુજરાત સિવાય બધે ચાલુ છે. ગુજરાતમાં કોણે કીધું બેન? આખા ઓલ વર્લ્ડ. અને બીજે તો છૂટી છે એટલે એમાં કાંઈક હશે, ખબર નથી. આપ હે બાપુ, આપણને જેમાં ખબર જ ન હોય એમાં આપણે શું કામ આંગળી નાખવી જોઈએ? પણ હશે કાંઈક કે બધું રહી જાય. પણ કોને પીવો, શું કામ પીવો, કેમ પીવો, કોની હારે પીવો, કેટલો પીવો, કયો પીવો અને ક્યારે પીવો એનું ભાન હોય ને એને શાળા કરાય. કોથળી પીને રોડે સડી જાય વી આવે ગમે ત્યાં, એને માકડ મારવાની પીવાય સાહેબ. આ બધા મીટર છે. આપણા નથી સતા બાપુ. આ જુનાગઢ જાય તો અમુક બાપુ પાસે પગની આટી ચડાવીને બેઠા, આટીમાં જ ચડા. અરે પણ રહેવા દે ને ભાઈ, અમે તો આમ બેઠા છીએ. આજે અઘરું કરતા જાય. મારો કહેવાનો મતલબ આને નો અડાય ને આમ કરો તો આમ થાય. મીંદડી મરી જાય હોનાને કરી દે. કેટલી વાર ટાયરે સડી. આ રોડે ઓચિતા આવી જાય, ન પીલવી પણ ઓચિતા આવી જાય કે એને બચાવવા હાટું હોનાને કરી દેવી પડશે. ખાલી યુઝ ભાઈ મીંદડી તો હોના નહીં થાય. પણ આ બેટી બચાવ અભિયાનમાં જાવું ક્યાં બીજી વાર પાછું? પરેશભાઈ બેહો 5 મિનિટ બેહો, બધા બેહો 5 મિનિટ. આગળ તરત ત્રણ ભરવા ભાઈ. પાછું સવારમાં પ્રોગ્રામ છે ભાઈ. હા, ઘડીક તમે તારે બેહો, કાંઈ આડાવડા હલતા નહીં. નથી મજા આવતી તો તમે જેમાં હોવ એનું બોલું. જો તમે બેહતા મેં ઓલો
ઓલો આપણે બહેનો છે એટલે એખાદી વાત લઈ લો, મજા આવશે. હા, જોકે બહેનો હોય એટલે બહુ કાંઈ આપણે બીજું ન કહેવાય, પણ આપ ઘણા કહેતા ને બહેનોને હનુમાનજીના દર્શન ન જવાય, હનુમાન ચાલીસા ન ગવાય, આવું બધું કહે. એ પનોતીને પનોતી હોય એને હનુમાનજી દબીને બેઠા હોય તો ઘણા શું કહે કે સ્ત્રીને ન જવાય. જો સ્ત્રી અરે હનુમાનને વાંધો હોત તો સીતાજીની ખોજ કરવા જાત. એકચ્યુઅલી કે રામને કહે કે એકચ્યુઅલી તમે મને બીજું કામ જોવો યાર, સ્ત્રી વાળું રહેવાય ગયો. નહીં નહીં, એ શક્તિનો તો ઉપાસક છે. એ ભાઈ બેનો ખરેખર મને એ થાય કે આ એક મુદ્દો જ ન હોત. આ ઘણા બહેનો સાહેબ ભાષણ કરતા હોય ને મનસુખભાઈ, ઘણા બહેનો મહિલા મોરચામાં કોઈ ટીકા નથી, માફ કરે, એમ કહેતા હોય કે અમે સ્ત્રીઓ પુરુષની છમાવડી થવા માંગીએ છીએ, અમારથી શું ના થાય. સાહેબ વિશ્વાસથી કહું, મારી માવું એનું લેવલ ઘટાડે છે. આ મંચ ઉપરથી બોલું છું કે આ દેશના કોઈ પુરુષ, વિશ્વના કોઈ પુરુષની તાકાત નથી સ્ત્રીની સમોવડો થઈ શકે. જનની જન્મભૂમિ સ્વર્ગ કરતા મહાન છે. અને માં તું ન હોત તો અમને કૃષ્ણ ન મળ્યો હોત, માં તું ન હોત તો અમને રામ ન મળ્યો હોત, માં તું ન હોત તો આવો દાતાર ન મળ્યો હોત, માં તું ન હોત તો સરદાર ન મળ્યો હોત, માં તું ન હોત તો અમને ગાંધી ન મળ્યો હોત. પુરુષની તાકાત નથી, સમોવડી ન થવાય, લેવલ ઘટે. તારું ઊંચાઈ એટલી મોટી માડી તારા બેહણા ગઢ ગિરનાર, નવે ખંડ નજરું ફરે. ગિરનાર કરતા તું ઊંચી છો. નારી તું નારાયણ, પુરુષને નથી કીધો ના નર તું નારાયણ, ના એ તો ગુગેશ છે. એ નહીં નહીં નહીં, સ્વર્ગ કરતા મહાન કીધી છે. એનો બહુ મોટી કથા છે પણ ટૂંકું કહું. દાદા ભીષ્મને કૃષ્ણ પ્રશ્ન કરે છે મરતી વખતે, બાણ સૈયા ઉપર સૂતો દાદો ભીષ્મ, ત્યારે કહે છે સ્ત્રી મહાન હોય છે પુરુષ. દાદા ઓલો બ્રહ્મચારી હાવ, હવે એને મરતી વખતે આવું બાયુનું પૂછાય એને. કૃષ્ણ કૃષ્ણ છે, એને ખબર છે કે અહીંથી ખુલાસા મળશે. અર્જુનને જ્યારે સ્ત્રીનો વેશ પહેરીને ગુપ્ત રીતે રહેવામાં રાખવામાં આવ્યો હતો ત્યારે એની અંદર સંદેહ હતો, ગોપાલે મને બાય બનાવ્યો પૂર્ણ પુરુષ હોવા છતાં, અને એનો સોલ્યુશન કાઢવા માટે, એનો ખુલાસો કરવા માટે કે આગળ દાદો વયો જાવે, થોડાક દિવસ છે, અર્જુન નહીતર મને માફ નહીં કરી શકે. અને પછી લઈ જાય છે દાદા હવે કે સ્ત્રી મહાન કે પુરુષ. અને ત્યારે દાદો કઈ બોલ્યો નહીં. એની અંદર તો બીજો ભાવ છે, મહાભારતમાં કોઈ ડોક્યુ કરજો, અહીંથી ન મારે બોલાય. મહાભારત જેટલું જનરલ નોલેજ એક પણ પુસ્તકમાં નથી. વિશ્વના કોઈ પણ જનરલ નોલેજના પુસ્તક વાંચી લ્યો, મહાભારત એક વાંચી લ્યો, પછી તમારા યુવાનોને કોઈને જનરલ નોલેજનું પુસ્તક વાંચવું ન પડે. એકલું ધર્મદાનું નથી, ધાર્મિક નથી. મહાભારત વાંચી લ્યો ને તો પુરુષ આવતો જ ખબર પડી જાય કેટલામાં છે. એની અંદર એના હાયલુના વર્ણન લખ્યા છે, કેવા લખણનો કેવો હોય. ઓલ કોઈ પણ સ્ત્રી પુરુષ કોઈ પણ બધાનું આપ્યું છે. અરે આપણા ઘરે મહેમાન આવે તો કેવો છે, ખાલી રિમોટ આપો હાથમાં ટીવીનું, જેવો હોય છે એવી ચેનલે ઉભો રહે ડાફ દઈને. અઘરું છે. ત્યારે દાદા ભીષ્મ એમ કહે છે કે રાજા તો નામ લેવા ન જાવું. એ રાજાને ઇન્દ્ર હારે કાંઈક વાંધો પડ્યો, ઇન્દ્રના દોષમાં આવ્યો, અને એ રાજાના 100 દીકરાઓને મારી નાખ્યા. અને પછી રાજાને તળાવમાં બુડાડીને બારો કાઢ્યો ને એમાં સ્ત્રી બનાવ્યો. અને કોઈ ઋષિ સાથે પરણે છે, અને પાછા એના 100 દીકરા થાય છે, અને પાછા એ 100 દીકરાને ઇન્દ્ર મારી નાખે છે. અને પછી પાછો રાજાને મળે છે. ત્યારે રાજા છે એ સ્ત્રીના વેશમાં છે, ઋષિ પત્નીના વેશમાં છે. અને પછી ઇન્દ્ર એમ કહે છે તું મારા ગુનામાલી, માફ મેં તને કરી દીધો છે, હવે બોલ તને પાછો રાજા બનાવી દઉં. રાજા વખતે તારા 100 દીકરા હતા એને સજીવન કરું, કે અત્યારે ઋષિ પત્ની તરીકે તે જીણ્યા છે, તે જન્મ આપ્યો, એ દીકરાઓને હું સજીવન કરું. ત્યારે બોલે છે
ઇન્દ્ર સામે કે હવે મારે રાજા નથી થવું, મને સ્ત્રી રહેવા ગયો અને મેં જેને ઉછેરીને મોટા કર્યા, જેને મેં જન્મ દીધો, એ મારા 100 દીકરાને મોટા કરો. સાહેબ હજેવન કરો. તેનો અર્થ એ થયો કે સ્ત્રી મહાન છે, રાજા મહાન નથી. અરે આપણે ઘરે કોઈ પ્રસંગ હોય ને આ બેનો ન હોય ને એકલા આપણે હણીથા બેઠા હોય, સત્યનારાયણ ભૂંડો લાગે. એ તો વાહે કીર્તન ગવાતા તો સત્યનારાયણ હિલોળા કરતો હોય. આ જાનું જાચ્યું તો આ બેનું ગીત ગાય તે સારું લાગે. નહીં તો વરરાજો એકલો ફેરા ફરતો ફરતો ઈનો ઈ ગાતો હોય તો વીદો માદો જોગો ગાંડી પાછી નો લાગે. સાહેબ વરરાજા પોતે ગાતા હોય તો એ કઈ ન સારું. હવે તો જો કે બેનો એકલી ફેશનના ગીત એવી લઈ આવ્યું છે મારો બાપ, ટીકા નથી કરતો બેનો, પણ મોટી મોટી માવડીઓ બેઠ્યું ને તો જૂના ગીત લેવાય તો લઈ લેજો. આજથી 15 વર્ષ પછી 10 વર્ષ પછી સાહેબ સારી સારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. અત્યારે મહાભારતના બધા આ જીપીએસસીમાં યુપીએસસીમાં બધામાં પ્રશ્નો પૂછાય. કદાચ કેવા હે મોરલીઓ બેઠો ગઢને કાંગરે, ખાલી જગ્યા પૂરો, કોયલ ક્યાં બેઠી પૂછાય. આ જૂના ગીત છે એ અથવા તો મેઘાણીએ લખ્યા છે ને એને ગોતો રાખજો હાથ. ભલે ગાવાનો ટાઈમ હવે તો અમે જ ગાવાનું લગ્નમાં અમને બોલાવી લે. આ મુશાળાવે ગાવાનું શરૂ કર્યું તો બાયું હાવ બેન કર્યું, ભલે મારા રોયા ગાતા સારું ગાય છે લે. એટલે એમાં જે ફેશનના ગીત લાવ્યું મારો બાપુજી. હવે તો આ મોટી મજા એ છે સાહેબ, જોઈને હક પણ થાય. બેસરભાઈ પેલા ક્યાં આવું હતું, વડીલો સંબંધ કરતા ફાઇનલ. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોજ્યા ત્યારે ખબર પડી આ આપણા ભાઈ. બોલો રાણી બાદશાહ જે હોય. પણ ભાઈ હમણાં મેં જે ગીત સાંભળ્યા ફેશનના, એમાં જે ગામડામાં આપણી બેનું જે ફેશનના ગીત ગાય, આપણને એમ થાય આ ગીત સાંભળવા કરતા ગ્લોપ ઉતારીને ઉલ્ટરમાં આંગળી ભરાવી દેવા. એવા એવા ગીત આમ બેન ચાલુ કરે. કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી. કોલેજમાં ડોહી કન્યા કુંવારી જાય કે ડોહીશું ન ભણવા જાચ્યું હોય. અને એમાંય તમને યાદ કરાવું, એક તો હવે દિવસના લગ્ન હોય, ગાડામાં કે વાહનમાં ટ્રેક્ટરમાં બેસીને ગયા હોય ને ધૂળ ખાઈ ખાઈને ગળા બેસી ગયા હોય, એમાં વેજીટેબલ ઘીના ઢેફલા આવ્યા હોય, એમાં સસ્તો મેકઅપ કર્યો હોય, એ માંડવામાં બધો ઓગળ્યો હોય. આપણને એમ થાય કે સોમાહામાં ચૂંટણીનું બોર્ડ આવ્યું જાય. અને એ ગળા બેસી ગયા હોય ને એમાંય જે બળ કરીને જે માંડવામાં ગાચ્યું હોય એ કોક દે સાંભળે હાવ ગળા બેસી જાય. ફૂલાનો તે ગજરાને ગજરામાં મોતી. ગામને છોડ્યું, ગામને માર ભાઈ ને ખબર નહોતી ગામડાની ગોતી. લે ફૂલનો ગજરો ગજરામ મોતી, માર ભાઈ ને ખબર નહોતી આ ગામડાની ગોતી. હવે હામે પાર્ટી વાળા મૂકે તરત હામેલી ઉપાડ કરે હામા સાઈલ. ફૂલા નહોતે ગજરા ને ગજરામાં ગોટો, મારા બેન ને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો. મોટાને માન દેવા માટેની આ ભૂમિ છે. અહીંયા વાટું જોવાય છે. બાપુજી નથી આવ્યા પછી રોટલા ખાવા બેસું, મોટો ભાઈ નથી આવ્યો એ આવી જાય પછી વાળું કરવા બેસું. સાહેબ હિન્દુસ્તાન સિવાય કોઈ પણ એવા દેશમાં એવી ક્યાંય બોલી નથી કે ભાઈની રાહ જોવાતી હોય, મોટા ભાઈની રાહ જોવાતી હોય, બાપની રાહ જોતા હોય. શું કામ? આ દેશ એ આ ભગવતીએ જનની જણ તો ભગત જાણ કાં દાતાર કાં સુર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. એના પાયામાં આવી માં બેઠી છે. આપ દેશ પરદેશમાં રખડી આવ્યા છો, મળી આવ્યા છો, વેપાર કરી લીધો છે, રી આવ્યા છો, હજી ઘણા રહે છે. તમે દુનિયામાં આટો મારી લ્યો, એની ચોખ્ખાઈને મારા વંદન, એની ડિસિપ્લિનને મારા વંદન, એના વિવેકને મારા વંદન. પણ મારા દેશ જેવી માં જો તમને વિશ્વમાં ક્યાંય જોવા મળે સાહેબ તો હું ગાવાનું બંધ કરી દઉં. આ દેશ જેવી માં તમને જોવા ન મળે. એક જણો શનિવાર નથી પી ગયો. આ શનિવાર છે ને એટલે મને શનિવાર મગજમાં ગળી ગયો. શનિવાર મને બહુ ગમે સાહેબ. કઈ જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ હુલો ગમ જાગર. તાળીનો તાલ આપો આરે મારો બાપ હનુમાનજી મહારાજ. રામ દૂત નકુલિત બલદામા, અંજલિ પુત્ર પવન સુત નામા.
वीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन बरन विराज सुमेशा कानन कुंडल कुंसित केशा ये हाथ वज्र और ध्वजा विराजे कांधे मोज तनोई साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणियति चातुर राम काज करिवे को नाथ प्रभु चरित सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे ए लाए सजीवन लखन जियाए श्री रघुवीर हरष उर लाए रघुपति किन्नी बहुत बड़ाई तुम मम प्रिय भरत समभाई बदल तुम रो यश गावे यश कही श्रीपति कंठ लगाए सनकादिक ब्रह्मादि मनीषा नारद सारद सहित जम्मू बैर दिगपाल जहाँ पे कभी गोविंद कहीं जगह कहाँ पे ए तुम उपकार सुग्रीव की नाराम मिलाय राजपद दिन्हा तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भाई सब जग जाना ये दुख साथ जो जन पर मानो लीलियो ताकि मधुर फल जानो प्रभु मुंदरी कामने निमुक्ति जल दिलांग गए अतुल दुर्गम काज जगत के जय जय सुगम अनुग्रह तुम्हारे जय जय राम दुआरे तुम रखवाले ओ तुम आज्ञा बिनु पहचाने सब सुख लगे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना नाचे रोग हरे सब पीरा जपत निरंतर हनुमंत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जलावे ये सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों युग प्रताप तुम्हारा ये प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता असवर जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा ये तुमरो भजन राम को पावे जन्म जन्म के दुख विसराए अंतकाल रघुबरपुर जाई जहाँ जन्म हरि भक्त कहाई ये और देवता चीतन धरी हनुमंत से सरस्वत करी संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमंत बलवीरा ए जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सत बार पाठ कर कोई छूट ही बंदी महासुख होई जो यह पढ़त हनुमान चालीसा हो सिद्धि साखी गौरीशा जो यह पढ़ हनुमान चालीसा हो सिद्धि साखी गौरीशा ये तुलसीदास सदा हरि चेरा कीजिए नाथ हृदय महाडेरा पवन तनय संकट हरन मंगल मूर्ति रूप पण राम राम लखन सीता सही ऐ राजा ये बसो सुर भूप सियावर रामचंद्र प्रियो रघुवीर रामचंद्र प्रियो
હનુમાન ચાલીસાની બાલકાંડની પહેલી 2 પંક્તિ બાપુ, આનાથી મોટું બ્યુટી પાર્લર ન હોઈ શકે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર, મારું મોઢું હારું કરી બાસ. આ તમામ જેટલા જે આગળના શાસ્ત્રો છે એ હાવ કઈ ધાર્મિક નથી ભાઈ. અમુક ધાર્મિક પડીકામાં વાળી દીધા. આ ગાયને આપણે એટલું બધું મહત્વ માનું આપી દીધું તેટલું, એટલે માણસ ઘરે બાંધ તો બીવા મળ્યો, કોકે બીવડાવી દીધા આપણને કે ગાય ભૂખી રહી તો 33 કોટી દેવના નિહાકા નડે. લે આજે અતિશય ગીતાને અડો નાયા ધોયા વગેરેના તો પાપ લાગે. તમારી જનેતાના ખોળામાં આપણે ખોળા બગાડ્યા છે. માં કોઈ દી નારાજ થઈ છે? હમુથી દેખભાળ રાખવા મળે, જેમ ગોબરા થાય. જેમ બીમાર પડો ને એમ ડોક્ટર તમારું વધારે ધ્યાન રાખે. એ શું આજના કોઈ બોલા છે? એટલે મેઘાણીને લખવું પડે છે સાહેબ, હે કે મારી જનની નાહૈયામાં આકલો મારો તો આકલો. હમણાં આકલો પાછો મારો એટલે મને અંદર આમ જોવો તમે. એ તમે ભાઈ ભાઈ હો. એ મારી જનની નાહૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રામ. હો રાજ આજ પીધો કસુંબીનો રામ. હો રાજ આજ પીધો કસુંબીનો રામ. હે બના ધોળા ધાવણ કેરી ધારાય ધારાય પાનો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો. હો રાજ મને લાગ્યો. હો રાજ આજ લાગ્યો કસુંબીનો